કાર મિત્રો ગુજરાતમાં આગામી 48 કલાક ભારે હવામાન વિભાગની આગાહી 5 જિલ્લામાં રેડ એલર્ટ. જી હા મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જી હા મિત્રો, 7 સપ્ટેમ્બર એટલે કે આજે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ અને કચ્છ માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ઘણા વિસ્તારો માટે પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં મિત્રો વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય બન્યું છે અને આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ 4 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થતા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યાં મિત્રો આ પરિસ્થિતિને જોતા સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જ્યાં મિત્રો અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. 7 સપ્ટેમ્બર એટલે કે આજે હવામાન વિભાગે કુલ 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છની સાથે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યાં મિત્રો આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી સાથે ઉત્તર ગુજરાતના પાટણ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યાં મિત્રો અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. આવા જ હવામાન અપડેટ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જ્યાં મિત્રો ધન્યવાદ.